નમસ્કાર મિત્રો, આજે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો જન્મદિવસ છે અને દિયોદરના સણાદર મિની અંબાજી ગણાતા સણાદર ધામ ખાતે આજે એમના 55મા જન્મદિવસ નિમિત્તે સર્વ સમાજનો એક બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો છે. મારે ખાસ વાત તો એટલે કરવી છે કે આ જે સર્ટી મળ્યું છે અને મારી બાજુમાં જે બેઠા છે એ વ્યક્તિ પણ શિક્ષિત છે, શિક્ષક છે અને સતત બીજા માટે જીવે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ બીજાના ભલા માટે જીવવાનું શરૂઆત કરે ને એને જ સાચું જીવન કહેવાય છે અને એ જ સાચો પુરુષાર્થ કહી શકાય છે. મારી સાથે જામાભાઈ પટેલ જોડાયા છે, જેમને આખું જીવન શિક્ષણ માટે તો સમર્પિત કર્યું જ છે, પરંતુ અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પણ પોતે જોડાયેલા છે અને એ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે કેટલાય લોકોના જીવન બદલ્યા છે. આજે 78મી વાર સમજો, મારી સાથે તમે એમના ફેસ ઉપરથી જોઈ શકશો, એમને હજી 78 વર્ષ નહીં થયા, અડધા જ થયા હશે, પરંતુ એમનાથી ડબલ, એમની ઉંમરથી ડબલ વાર બ્લડ ડોનેટ કરી ચૂક્યા છે. એટલે કહી શકાય કે બીજાને મદદરૂપ બનવા માટે પોતે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. જેમાં ભાઈ પહેલાં તો તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ભગવાન તમને લંબી ઉંમર કરે. આપને પણ ધન્યવાદ આપું છું કે આપ મને આ તબકે આપે યાદ કર્યો અને કહેવામાં આવ્યું કે 78 વખત આપ બ્લડદાન કરો છો. અલગ અલગ સંસ્થાઓમાં જોડાયેલો હોવા છતાં જ્યારે રક્તની જરૂર પડે છે ત્યારે અમને કોઈ પણ સંસ્થા હોય તો બ્લડ આપે છે, એના અનુસરે. અને રવિશંકર મહારાજના શબ્દો યાદ છે કે ઘસાઈને ઉજળા થવું, જીવવું તો બીજા માટે જીવવું. ગીતામાં ભગવાને કીધું છે નિસ્વાર્થ ભાવે અપેક્ષા રીતે જો કામ કરીશું તો ભગવાન તમારું જીવન ચલાવશે. રામના પુરુષો ચાલીશું તો ક્યારેય તકલીફ પડશે નહીં. એટલે મેં આ પ્રેરણા લઈ અને આ સતત હું રક્તદાન 3 મહિને રક્તદાન કરતો રહું છું. આપનો પણ આભારી છું. આપે મને જે આપ અહીં વાત કરી કે આપ પણ એક સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા છો અને આપ પણ એક સારા નિષ્ઠાવાન પત્રકાર છો. આપને પણ હું વંદન કરું છું, નતમસ્તક નમન કરું છું. જય હિન્દ. જેમાં ભાઈ આ બધી અમારામાં જે પ્રેરણા છે ને એ બી તમારા જેવા લોકો પાસેથી તમે શીખતા હોઈએ છીએ. જ્યારે શિક્ષક છે એ કોઈ બીજાના દીકરાને આગળ વધારવાની કોશિશ કરે, એનું નામ શિક્ષક. બીજાના, કારણ કે શાળામાં તો બધા અલગ અલગ દીકરા દીકરીઓ ભણવા આવતા હોય છે, એ તો શિક્ષકોના દીકરા દીકરીઓ હોતા નથી. તેમ છતાં પોતાના દીકરા દીકરીઓ સમજીને એ અભ્યાસ અર્થે જ્યારે સ્કૂલમાં આવતા હોય છે ત્યારે પોતાના દીકરા દીકરીઓ સમજીને એમને આગળ વધારવાની કોશિશ એક શિક્ષક કરતો હોય છે. પરંતુ તમે તો સાથે સાથે વિદ્યાર્થીઓને તો આગળ વધાર્યા જ છે, સાથે સાથે બીજા અનેક જીવનના પ્રેરણા સ્ત્રોત આ વિસ્તારમાં જ્યારે બની રહ્યા છો ત્યારે ખરેખર આ અદ્ભુત કહી શકાય. 78મી વાર એટલે હવે તમે, મને લાગે છે કે ભવિષ્યમાં સેન્ચુરી પણ પૂરી કરશું. આપના આશીર્વાદ થકી અને મા અંબાના સાનિધ્યમાં છીએ તો એમને હું પ્રાર્થના કરું છું કે મને શક્તિ આપે અને સારામાં સારું શરીર સચવાઈ રહે તો હું પણ સતત રક્તદાન કરતો છું. મારી પણ ઈચ્છા થાય કે 101 સુધી હું પહોંચી જાઉં એવી આશા મા અંબા સાથે રાખું છું. આજ કેટલા વર્ષ થયા? મને 54 વર્ષ થઈ ગયા છે. 54 વર્ષમાં રનિંગ ચાલુ છે અને તેની સાથે સાથે રક્તદાન હું 18 વર્ષની ઉંમર હતો અને 1988થી રાજપીપળાથી શરૂઆત કરી હતી. એક ભાઈને અકસ્માત થયો હતો અને અકસ્માત થતાં મને છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલયમાં કહેવામાં આવ્યું ત્યારે પ્રથમ હું 18 વર્ષની ઉંમરે છતાં હું બ્લડ આપવા માટે પહોંચી ગયો હતો. પ્રેરણા ક્યાંથી મળી? પ્રેરણા મને છે રાજપીપળાથી મળી છે, છોટુભાઈ પુરાણીથી. આજે એક એવા વ્યક્તિત્વનો જન્મદિવસ છે કે જે સદાય બીજાના ભલા માટે વિચાર કરતા હોય છે, સદાય બીજાના ભલા માટેની વાત કરતા હોય છે. આજે એમનો 55મો જન્મદિવસ છે. શંકરભાઈનો શું કહે છે? શંકરભાઈ એક વિરલ વ્યક્તિત્વ ધરાવે છે અને હર હંમેશા દરેક સમાજ સાથે ચાલીને પોતે પણ ગીતાના અભ્યાસુ છે અને નિસ્વાર્થ ભાવે અપેક્ષા રહિત આ લોકોની જનતાનું કાર્ય કરતા હોય છે અને તમામ સમાજના 18 આલમના લોકો એમને ચાહે છે અને એ ચાહનાને લીધે આજે લાગ્યું અમને કે સાહેબનો જન્મદિવસ કરી દેવું જુઓ તો બધાએ નક્કી કર્યું કે આજે સાહેબનો જન્મદિવસ છે શંકરભાઈ ચૌધરી સાહેબનો, તો બ્લડ દાન કરી અને મેં સારી રીતે આખા બધા સમાજના ભેગા થઈ અને પોતાનું રક્ત આપી અને સાહેબનો જન્મદિવસ મનાવીશું. સાહેબનું પણ જીવન ખૂબ આગળ વધે અને દેશ માટે અને રાજ્ય માટે અને જનતા માટે આ વિસ્તારમાં જે વાવથરા હોય કે બનાસકાંઠા જિલ્લો હોય તેમાં સતત વિકાસના કામો કરે અને જે 2047નું સપનું છે એ શંકરભાઈ પોત થકી સાર્થક થાય એવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત. જય હિન્દ, જય ભારત. જમાભાઈ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને અમારા બનાસતક વતી પણ તમે સેન્ચુરી પૂરી કરો આ બ્લડ ડોનેટની એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને જ્યારે તમે સેન્ચુરી પૂરી કરશો ત્યારે તમે જે સપનું જોયું છે 2047 વાળું એ પણ સાકાર બને અને આગામી સમયમાં પણ લોકોની અવિરતપણે સેવા કરતા રહો એવી શુભેચ્છા. આપનું પણ વ્યક્તિત્વ અને આપણા પત્રકાર તરીકે આપની પણ હું ગણના કરું છું અને આપને પણ અભિવાદન છું, આપને પણ ધન્યવાદ આપું છું કે આપ પણ સતત નાની ઉંમરે સતત કવરેજ કરી અને સત્યની નજીક સત્ય મેવ જયતે કાર્ય કર્યા છો તે રાજગજર આપને પણ હું અભિનંદન આપું છું અને વંદન કરું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ અભિનંદન તમને અને આજના પાવન પર્વના દિવસે બનાસતકના માધ્યમથી પણ એક આધ્યાત્મિક વિરલ વ્યક્તિત્વ શંકરભાઈ ચૌધરીને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ.